રામ રામ, જય જોહાર, જય આદિવાસી મિત્રો. છોટાઉદેપુરમાં જે ખેડૂતોને, જે ખેડૂત જગતનો તાજ તરીકે ઓળખાય છે, ત્યારે આ જ ખેડૂતોને GSFC દ્વારા નકલી બિયારણ પધરાવવામાં આવે છે. ત્યારે કોઈ નેતા બોલવા માટે તૈયાર નથી. અમારા જેવા બોલશે ત્યારે તમને કાઠું લાગે છે, મરચા લાગે છે. પણ આ પબ્લિક એ કોઈ પાર્ટી દ્વારા ખેડૂતો ના હોય, તમારા કોઈના પણ ખેડૂતો હોય કે આપણા વિસ્તારના છે, આદિવાસી સમાજના ખેડૂતો છે, તો એ તો કોઈ બી પાર્ટી સાથે જોડાયેલા હશે. આમ આદમીમાં હશે, કોંગ્રેસમાં હશે કે ભાજપમાં હશે. બરાબર, ખેતી તો બધા કરે, કીટો બધા લે છે, તો એ કીટોમાં નકલી બિયારણ પધરાવવામાં આવે છે. ત્યારે આ નેતાઓ બોલો અને અમારા જેવા બોલીએ તો તમને મરચા લાગે છે. અને નકલી બિયારણ છેલ્લા 4 કે 5 દિવસથી સોશિયલ મીડિયામાં બધે ચાલે છે ભાઈ. અને એક્સપાયરી ડેટવાળું કોઈક વખત બિયારણ હોય, ત્યારે કોઈક વખત નકલી હોય, ક્યારેક ઘણી હલકી ગુણવત્તાવાળું બિયારણ હોય છે. અને અમે બોલી હું તો તમે પાછા મોટું મોટું કોમેન્ટો કરો, ભાષણો લખો, આમ કરે છે, તેમ કરે છે, આ નહીં દેખાતું તે નહીં દેખાતું. વિરોધ કરવો માત્ર કોઈ વિરોધ પક્ષના લોકો જ વિરોધ કરશે એવું કોને કીધું ભાઈ? ચાલુ સરકારમાં બેઠેલા લોકોએ પણ વિરોધ કરવો જોઈએ, કરવો જોઈએ અને તમારે બોલવું જોઈએ કે આ ખોટું થાય છે ભાઈ. જાહેરમાં આવીને બોલો. કોઈક કાર્યકર્તા બોલશે, કોઈક યુવા મિત્ર કોઈક સોશિયલ મીડિયા દ્વારા તમને વાત કહેવા પહોંચાડતો હોય છે, ત્યારે તમને ખોટું લાગે યાર. આ જ કેમ બોલી ગયો, પેલો જ કેમ બોલે? તો તમે બોલો ને ભાઈ. તમારામાં સત્તા છે, તમારી ગવર્મેન્ટ છે. ખોટાને ખોટું કહેવાની તમારામાં હિંમત નથી, અને જે કહે છે એને તમે રોકટોક કરો છો. કોણ કોમેન્ટ કરી, કોણ લાઈક કર્યું, કોને વિડીયો મૂક્યો ને કોણ કઈ રીતે મૂક્યો. તો તમારામાં એટલી બધી તાકાત હોય તો બોલો ને ભાઈ. ખોટું હોય છે જાહેરમાં આવીને બોલો, અમે સમર્થન કરીશું ભાઈ. જોહાર.